નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. જો મમતા સવાર પડી ગઈ છે, હવે ઉઠી જા, હું વોક પર જાઉં છું. મમતાબેનની આંખો હજુ બંધ હતી, પણ પતિ રમેશભાઈનો અવાજ સાંભળીને તેમણે સહેજ માથું હલાવ્યું અને પડખું ફેરવતા બોલ્યા, હા ઠીક છે, તમે જાઓ, હું હમણાં જ ઉઠી જઈશ. જેવો રમેશભાઈએ જવાની તૈયારી કરી, અચાનક તેમને કંઈક યાદ આવ્યું. તેઓ પાછા ફર્યા અને પોતાનું પર્સ ઉપાડતા બોલ્યા, અરે આ ગઈ રાત્રે તું કહેતી હતી ને કે તને સમોસા ખાવાનું મન છે. હું પાછા આવતા રસ્તામાંથી ગરમા ગરમ સમોસા લઈ આવીશ. ત્યાં સુધીમાં તું પૂજાપાઠ કરી લેજે. આટલું કહીને રમેશભાઈએ દરવાજા પાછળ લટકાવેલો થેલો ઉતાર્યો અને બહાર નીકળી ગયા. વોક પરથી પાછા ફરતી વખતે એક જૂના લારીવાળાની દુકાન પર, જ્યાં સવારમાં ભીડ જ લાગી જતી હતી, રમેશભાઈ તે ભીડમાં ભળી ગયા અને પહેલેથી જ પૈસા કાઢતા બોલ્યા, ભાઈ 2 ગરમા ગરમ સમોસા પેક કરી દેજો. ત્યારે પાછળથી કોઈકનો અવાજ આવ્યો, અલ્યા ઓ રમેશભાઈ, ડાયટિંગની નવી રીત શરૂ કરી છે કે શું? સવારમાં જ સમોસા. ત્યારે રમેશભાઈએ ચોંકીને પાછળ જોયું તો તેમના જૂના મિત્ર અને પડોશી ચંદુભાઈ ઊભા હતા. રમેશભાઈ હસતા હસતા બોલ્યા, અરે નહીં યાર, એવું કંઈ નથી. તું તો જાણે જ છે કે હું આ બધી ચીજોથી દૂર રહું છું, તો પછી આ સમોસા કોના માટે? ચંદુભાઈએ આંખો મિચકારીને પૂછ્યું. તો રમેશભાઈ હસતા હસતા બોલ્યા, તારા ભાભી મમતા માટે. ગઈ રાત્રે કહેતી હતી કે સમોસા ખાવાનું મન છે, તો વિચાર્યું કે આજે વોક પરથી પાછા ફરતા લઈ આવું. વધારે કંઈ નહીં, બસ 2 સમોસા લીધા છે તેનું મન રાખવા માટે. અચ્છા, હવે સમજો પ્રેમનું જૂનું નુસ્ખું. ચંદુભાઈ જોરથી હસ્યા. તો રમેશભાઈએ થેલો પકડાવતા કહ્યું, આ ઉંમરે પોતે ખાઈ લઉં તો ઠપકો, અને ના લાવું તો પણ ફરિયાદ. વિચાર્યું આજે પત્ની માટે એક સરસ સવાર બનાવી દઉં. ત્યારે ચંદુભાઈએ હસતા હસતા રમેશભાઈના ખંભા પર હાથ મૂક્યો. બિલકુલ સાચી વિચારસરણી છે દોસ્ત, બસ આજ મીઠાશ હંમેશા જળવાઈ રહે. સારું ચાલ, હું નીકળું, નહીં તો તારા શારદા ભાભી પૂછશે કે આટલી વાર ક્યાં અટવાઈ ગયા. ચાલ ઠીક છે, સાંજે ચોકમાં મળીએ. આટલું કહીને ચંદુભાઈ ત્યાંથી ચાલ્યા ગયા. તો રમેશભાઈએ ગરમા ગરમ સમોસાનું પેકેટ લીધું, થેલામાં રાખ્યું અને દુકાનના ખૂણામાં ઊભા રહીને એકવાર સ્મિત કર્યું અને વિચાર્યું, આજે તો મમતાના ચહેરા પર સ્મિત આવી જશે. આવું વિચારતા વિચારતા તેઓ ઘરે પહોંચ્યા તો તેમના ચહેરા પર સવારની તાજગી અને આંખોમાં મમતાબેનનું સ્મિત જોવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મમતા, જો હું સમોસા લઈ આવ્યો છું. તેમણે દરવાજો બંધ કરતા અવાજ આપ્યો, પણ અંદરથી કોઈ હલનચલન થઈ નહીં. તેમણે થેલો ટેબલ પર મૂક્યો અને સીધા રૂમમાં પહોંચ્યા. પલંગ પર મમતાબેન તે જ રીતે સૂતા હતા, જે રીતે તેઓ તેમને સવારે છોડી ગયા હતા. રમેશભાઈએ હળવેકથી ખીજાતા કહ્યું, વાહ જી વાહ, તું તો હજી સુધી ઘોર નિંદ્રામાં ઊંઘેલી છે. શું વાત છે, આજે ઉઠવાનું મન નથી કે શું? પણ મમતાબેન જ્યારે ન ઉઠ્યા તો તેઓ પાસે આવીને પલંગના કિનારે બેઠા અને પ્રેમથી બોલ્યા, જો ગરમા ગરમ સમોસા લઈ આવ્યો છું, હવે તો ઉઠી જા અને આજે પૂજાપાઠ કર્યા વગર જ ખાઈ લે, નહીં તો ઠંડા થઈ જશે. આ કહેતા તેમણે જેવો મમતાબેનના હાથને સ્પર્શ કરીને હલાવવાની કોશિશ કરી તો હાથ એકદમ ઢીલો થઈને પલંગના કિનારે લટકી ગયો. રમેશભાઈનો હાથ ત્યાં થંભી ગયો. ચહેરા પરનું સ્મિત જાણે સ્થિર થઈ ગયું. એક પળ માટે તેમને લાગ્યું કે કદાચ મમતાબેન મજાક કરી રહ્યા છે, પછી ગાઢ નિંદ્રામાં છે. મમતા ઉઠને, જો સમોસા ઠંડા થઈ જશે. હવે તેમનો અવાજમાં ધ્રુજારી હતી. તેમણે મમતાબેનનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. જો મમતા, મજાક ન કર, હું સમોસા લાવ્યો છું. રમેશભાઈની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે ફરી એકવાર મમતાબેનનો હાથ પકડાતા કહ્યું, પણ હવે તે હાથ
માત્ર એક નામ બની ગયો હતો. તેમણે ધ્રુજતા હાથે પોતાના આંસુ લૂછ્યા અને લથડાતા પગે દરવાજા સુધી પહોંચ્યા અને ત્યાંથી ભારે અવાજે પોતાના દીકરાને બૂમ પાડી, અનિલ, ઓ અનિલ દીકરા, જરા નીચે આવ, તારી માં ઉઠી નથી રહી. હવે શું થયું પપ્પા? સવારમાં શાંતિથી સુવા પણ નથી દેતા. આટલી બધી કેમ બૂમો પાડી રહ્યા છો? રમેશભાઈની આંખો દરવાજા પર અટકેલી હતી કે કદાચ દીકરો દોડતો આવશે, પણ ત્યાં માત્ર અવાજ ગુંજ્યો, ચિંતા નહીં. થોડી વાર પછી અનિલ સીડીઓ ઉતરીને આવ્યો. તેના ચહેરા પર કોઈ ગભરાટ ન હતી, પણ ચીડ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે સીધો દરવાજા પાસે આવીને અંદર જોયું તો મમતાબેન તે જ રીતે ચૂપચાપ સૂતા હતા. ત્યારે રમેશભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, દીકરા, તું ડોક્ટરને ફોન કરી દે, હવે કોઈ ફાયદો નથી. પિતાજી, માં હવે આ દુનિયામાં નથી રહ્યા, માં મરી ગયા છે. અનિલના મોઢેથી આ સાંભળીને રમેશભાઈની આંખોમાં વહેતા આંસુ ચૂપચાપ ચીસો પાડી રહ્યા હતા. મમતા, તું આમ કેવી રીતે ચાલી ગઈ? હવે હું તારા વગર કેવી રીતે જીવીશ? ત્યારે પાછળથી સુનિતા આવી, હાથમાં મોબાઈલ ફોન અને ગ્લાસમાં અડધી ચા. પછી પોતાની સાસુ તરફ જોઈને કટાક્ષભર્યા હાસ્ય સાથે બોલી, શું થયું? હજી માજી ઉઠ્યા નથી કે શું મરી ગયા છે કે શું? ચાલો, સારું થયું, હવે રોજ રોજના નાટક નહીં જોવા મળે. રમેશભાઈની આંખો હવે મમતાબેન પર નહીં પણ પોતાની વહુ પર હતી, પણ તેમાં માં રોશની ન હતી, માત્ર એક મૌન હતું જે હજારો સવાલોથી ભરેલું હતું. ત્યારે પોતાના પિતાને રડતા જોઈને અનિલ બોલ્યો, પિતાજી, હવે આ રડવાનું બંધ કરો, પડોશીઓને બોલાવો અને અંતિમ સંસ્કારની તૈયારી કરો. અને હા, જલ્દી કરો, બપોરે એક જરૂરી મીટિંગ છે. આ સાંભળીને રમેશભાઈ ધીમેથી બોલ્યા, તારી માં છે, કંઈક તો માન રાખ. રમેશભાઈનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ અનિલના ચહેરા પર કોઈ ભાવ ન હતા. તે તીખા અવાજમાં ફરી બોલ્યો, હવે તમે ઇમોશનલ ડ્રામા ના શરૂ કરી દો. દરેક વ્યક્તિએ એક દિવસ જવાનું જ હોય છે, તો માં જતા રહ્યા, તમારા રડવાથી પાછા તો નહીં આવી જાય. હવે વધારે ભાવુક થવાની ઉંમર પણ નથી તમારી. રમેશભાઈની આંખોમાંથી આંસુ ચૂપચાપ વહેતા રહ્યા. તેમણે કોઈ જવાબ ન આપ્યો. ત્યારે સુનિતા પણ બોલી ઉઠી, અને સાંભળો, અમારાથી કોઈ અપેક્ષા ના રાખતા, મારી પાસે એમ પણ ટાઈમ નથી આ અંતિમ સંસ્કારના આવા ધોવાનો અને એક ખૂણામાં બેસીને રડવાનો. મારે સાંજે પાર્લર જવાનું છે, પૂજાના લગ્ન છે, તો જલ્દી પતાવો. આ બધું રમેશભાઈ પોતાની પત્નીને જોતા રહ્યા, જેમની સાથે જીવનની દરેક ઋણ વિતાવી હતી. હવે તે ચૂપચાપ પડી હતી. કદાચ આ બેરુખી જોવા નહોતી ઈચ્છતી. થોડી જ વારમાં પડોશની સ્ત્રીઓ આવી. એકે પૂછ્યું, ભાઈ, શું થયું મમતાબેનને? ત્યારે રમેશભાઈએ ધીમેથી કહ્યું, ઉઠી નહીં, સવારથી બસ સૂતી જ રહી ગઈ. કોઈએ ધીમેથી તેમના ચહેરા પર સફેદ ચાદર ઓઢાડી દીધી. રમેશભાઈ આંખોમાં આંસુ લઈને બસ એક ખૂણામાં ભૂતની જેમ બેઠા હતા. થોડી વાર પછી મમતાબેનના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ધીમે ધીમે શાંતિથી દિવસો પસાર થવા લાગ્યા. હવે મમતાબેનને ગયાને 9 દિવસ થઈ ચૂક્યા હતા. ઘરની શાંતિ ધીરે ધીરે આદત પણ ઢળી રહી હતી. રમેશભાઈ આજે પણ રોજની જેમ ઉઠ્યા, પણ આ વખતે તેમના હાથમાં ટુવાલ ન હતો, પણ મમતાબેનનો ફોટો હતો. તે જ ફોટો જે 9 દિવસ પહેલા ચિંતાના શિરાણે મૂકવામાં આવ્યો હતો. તેમણે તે ફોટો ધીમેથી ઉઠાવ્યો, એક અજબ નમી અને ધ્રુજતા હાથો સાથે. પછી ચૂપચાપ તેને પોતાને ઓશિકા પાસે મૂકી દીધો, જાણે તેમની પત્ની હજુ પણ ત્યાં જ હોય, બસ બોલી નહીં રહી હોય. ત્યારે અચાનક સ્મૃતિઓનું એક વેરવિખેર દ્રશ્ય તેમની સામે ઉભરી આવ્યું. મમતાબેનનો તે ઠંડો હાથ જે તેમને તે સવારે ઉઠાડવાની કોશિશ કરી હતી. તે હાથ થોડો ભારે હતો અને નખ વાદળી જેવા કંઈક હતા. રમેશભાઈના શ્વાસ થંભી ગયા.
એક પળ માટે નજર સ્થિર થઈ ગઈ. ચહેરા પર બહુ ઊંડી મૂંઝવણ હતી. શું ખરેખર નખ વાદળી હતા કે મારો જ ભ્રમ હતો? તેમણે એક લાંબો શ્વાસ લીધો અને સહેજ માથું નમાવી દીધું. પછી મનોમન બોલ્યા, નહીં, આ બધું મારો વહેમ છે. 4 દિવસથી બરાબર સૂતો નથી. કદાચ આ થાકે મગજમાં આ બધું ભરી દીધું છે. તેમણે મમતાબેનનો ફોટો પલંગમાં સિરાણે મૂક્યો. પછી ધીમેથી ઉઠ્યા અને રસોડામાં ચાલ્યા ગયા. ચૂલા પર પાણી મૂક્યું અને મમતાબેનની જેમ જ 2 કપ ચા બનાવવા લાગ્યા. એક પોતાના માટે અને બીજું આદર્શવશ હજુ પણ મમતાબેન માટે. જ્યારે ચા બનીને તૈયાર થઈ તો 1 કપ તેમણે પાસેની ખાલી ખુરશી પર મૂકી દીધો. થોડી વારમાં તેઓ ત્યાં બેસીને ચૂપચાપ ચા પીતા રહ્યા. કોઈ શબ્દ નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર એક શાંતિ જે મમતાબેન વગર પણ જાણે જીવવું જરૂરી થઈ ગયું હતું. મમતાબેન ગયા પછી રમેશભાઈ દરરોજ સવારે ચૂપ થતા જઈ રહ્યા હતા. રસોડામાં ચા બનાવી અખબાર વાંચતા, સામેની ખુરશી પર જોવું, બોલતા બોલતા પોતે જ અટકી જવું. આ બધું તેમની દિનચર્યાનો ભાગ બની ગયું હતું. પણ તેમની આ ચૂપકીદીને ઘરમાં કોઈએ સમજવાની કોશિશ ન કરી. એક સાંજે રમેશભાઈએ ને ખૂબ ભૂખ લાગી તો તેમણે રસોડામાં જઈને દાળ ચડાવી હતી કે ત્યારે પાછળથી સુનીતાનો તીક્ષ્ણ અવાજ ગુંજી ઉઠ્યો, પિતાજી, તમે થોડી પણ ધીરજ નથી રાખી શકતા? એવી રીતે શું ભૂખ લાગી ગઈ હતી કે રસોડામાં જાતે જ ઘૂસી ગયા? લોકો તો મને જ સંભળાવશે કે જુઓ, વહુ પોતાના સસરાને જમવાનું પણ નથી આપતી. પણ લોકોને ક્યાં ખબર છે કે મારો સસરો કેટલો ચટપટો છે, કે દરેક સમયે કંઈક ને કંઈક ખાવા જોઈએ છે. તેમની ભૂખ તો જાણે ક્યારે પૂરી જ નથી થતી. રમેશભાઈના હાથ ત્યાં જ થંભી ગયા. એક પળ માટે તેમનો ચહેરો કડક થયો, પછી આંખો ઝૂકી ગઈ. ગુસ્સો તો બહુ આવી રહ્યો હતો, પણ તેઓ પોતાની વહુ સામે મોઢું લગાવવા નહોતા ઈચ્છતા. તેમને ખબર હતી કે સુનીતા એવી સ્ત્રી છે જે નાની વાતમાં આખા ઘરનું વાતાવરણ બગાડી દેશે. તે દિવસે રમેશભાઈએ સવારથી કંઈ ખાધું ન હતું. જ્યારથી મમતાબેન ગયા તેમની ભૂખ જાણે ખતમ થઈ ગઈ હતી. તેઓ ચૂપચાપ દાળમાં વઘાર કરવા જઈ રહ્યા હતા. પાછળથી અનિલનો અવાજ આવ્યો, શું થયું, કેમ બૂમો પાડી રહી છે? તો સુનીતા એક પણ રોકાયા વગર ફરી અને તીખા અવાજમાં બોલી, શું થયું છે? જોઈ લો, તમારી આંખોથી તમારા પિતાજી રસોડામાં ઘૂસીને પોતાના માટે દાળ ભાત બનાવી રહ્યા છે. આખી રસોડાની હાલત જુઓ, દાળ ઢોળાઈને ફેલાઈ રહી છે. ત્યારે અનિલે પોતાના પિતા તરફ જોયું અને પછી ગુસ્સાથી બોલ્યો, પિતાજી, એટલીથી શું ભૂખ લાગી ગઈ હતી કે થોડી પણ ધીરજ ન હતી? તમને? રમેશભાઈએ કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ રસોડામાંથી નીકળીને પોતાના રૂમ તરફ વધી ગયા. પાછળથી સુનીતાનો અવાજ હવે વધારે તીખો થઈ ગયો હતો, આ બધું હવે નહીં ચાલે. અનિલ, દરરોજ નાટક હવે ઘરમાં જો આ તમાશો રહેશે તો. અનિલ તેને તરત રોકી, બસ સુનીતા, હવે ચૂપ થઈ જા. પછી હળવા ઈશારામાં કહ્યું, ઉપર જા, અત્યારે નહીં. સુનીતા થોડી નવાઈથી તેને જોવા લાગી, પણ અનિલનો ચહેરો કડક હતો. તે કંઈ પણ કહ્યા વગર સીડી ચડી ગઈ. રમેશભાઈના રૂમનો દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તેઓ કોઈના પણ સવાલનો કોઈ જવાબ આપવો જરૂરી નહોતા સમજતા. અને બહાર અનિલની આંખો થોડી વાર સુધી દરવાજાને તાકી રહી, જાણે કંઈક વિચારી રહ્યો હોય. તે રાત્રે રમેશભાઈએ કંઈ ખાધું નહીં, ચૂપચાપ જઈને સૂઈ ગયા. રાત્રે તેમને ઊંઘ ન આવી. અંદર ક્યાંક બેચેની હતી, ગળું સુકાઈ રહ્યું હતું. તેઓ ધીમેથી ઉઠ્યા અને પાણી લેવા માટે રસોડામાં જઈ રહ્યા હતા કે ત્યારે અચાનક એક અવાજ તેમના કાને પડ્યો. તેઓ ત્યાં જ રોકાઈ ગયા. અવાજ અનિલના રૂમમાંથી આવી રહ્યો હતો. રમેશભાઈને નવાઈ લાગી. આટલી રાત્રે અનિલ અને સુનીતા હજુ કેમ જાગે છે?
તેઓ આ વિચારી જ રહ્યા હતા ત્યારે રૂમની અંદર આવેલો અનિલનો ધીમો પણ ખૂબ જ સ્પષ્ટ અવાજ તેમના આખા અસ્તિત્વને સ્થિર કરી ગયો. તું બેફિકર રહે સુનીતા, હવે કોઈ આપણને કઈ નહીં કહે. જે થવાનું હતું તે થઈ ગયું. હવે પિતાજી પણ કઈ નહીં કરી શકે. રમેશભાઈના શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયા. તેઓ દરવાજા પાછળ છુપાઈને દરેક શબ્દને પકડવાની કોશિશ કરી રહ્યા હતા, પણ જે આગળનો શબ્દ તેમના કાનોમાં અથડાયો કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની મમતા, જેને તેમણે પોતાના હાથે વિદાય આપી હતી, તે ખરેખર સૂઈ ન હતી. તેને સુવડાવી દેવામાં આવી હતી, અને તે પણ તે દીકરાના હાથે, જેના એક સ્મિત માટે મમતાબેન આખી દુનિયા સામે લડી પડ્યા હતા. હવે રૂમની અંદર એક હાસ્ય ગુંજી રહ્યું હતું, અને બહાર એક પિતાની આત્મા વેર વિખેર થઈ રહી હતી. અવાજ વગર, આંસુ વગર, કોઈ રીતે પોતાની જાતને સંભાળતા રમેશભાઈ ધીમે ધીમે પોતાના રૂમમાં ગયા. રૂમમાં પહોંચતા જ દરવાજો અંદરથી બંધ કર્યો અને દિવાલ પર લટકાવેલા મમતાબેનના ફોટા તરફ એક દિશે જોતા રહી બોલ્યા, કેમ ન ઓળખી શક્યો હું તે દિવસે તારા પર શું વીતી હતી? કેવી રીતે તું પોતાની જ કુખે જન્મેલા દીકરા અને તેની પત્નીના નફરતનો શિકાર બની, અને હું બસ સમોસા લાવવામાં અટવાયેલો રહ્યો. આ શબ્દો તેમના ઓઠમાંથી નહીં પણ તેમની આત્મામાંથી નીકળી રહ્યા હતા. તેઓ ત્યાં જ બેસીને ખૂબ રડ્યા, પરંતુ તે આંસુ પણ માત્ર દર્દના હતા, પણ એક નિર્ણયથી વહી રહ્યા હતા. આંસુ લૂછતા રમેશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને મનોમન બોલ્યા, હવે હું ચૂપ નહીં રહું મમતા, હવે તે કરીશ જે કદાચ દુનિયામાં કોઈ બાપે ક્યારેય નહીં કર્યું હોય. આ કહેતા રમેશભાઈ ઉઠ્યા અને સીધા કબાટ તરફ વધ્યા. જેવો કબાટ ખોલ્યો, તેમની આંખોમાંથી આંસુ ગાયબ થઈ ગયા. ત્યાં માત્ર એક આગ અને એક નિર્ણય હતો, જે માત્ર રમેશભાઈ નહીં પણ એક તૂટેલા પતિએ લીધો હતો પોતાની પત્ની માટે. તેમણે ધીમેથી કબાટમાં રાખેલી એક જૂની ફાઇલ કાઢી, જેમાં કેટલાક દસ્તાવેજો હતા. તેઓ ધીરે ધીરે દરવાજા સુધી પહોંચ્યા અને ચૂપચાપ અંધારી રાતમાં એકલા નીકળી પડ્યા. તે રસ્તા પર જ્યાં માત્ર એક સવાલ હતો, જેનો જવાબ તેમને હવે આ દુનિયા પાસેથી નહીં પણ પોતાની જાત પાસેથી લેવાનો હતો. અહીં સવાર પડી તો સુનીતા ધીમેથી ઉઠી અને આદર્શવશ પોતાના સસરાના રૂમ તરફ જોયું, પણ જેવું અંદર જોયું તેનો ચહેરો ખીલી ઉઠ્યો. રૂમ ખાલી હતો. ઓશીકું સીધું રાખેલું હતું, ચાદર વાળેલી મૂકેલી હતી, અને તે કપડાનો થેલો પણ ન હતો. તેના હોઠ પર એક ચાલાક મુસ્કાન આવી, જાણે કોઈ જૂના બોજમાંથી અચાનક મુક્તિ મળી ગઈ હોય. તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને અનિલની ચાદર ખેંચતા બોલી, સાંભળો, આજનો દિવસ ખૂબ સારો છે. ત્યારે અનિલે પડખું ફરતા ચીડાઈને કહ્યું, અરે હવે શું થયું? સવાર સવારમાં સુવા દે, થોડી વાર આખી રાત ઊંઘ નથી આવી. તો સુનીતાએ ઊંડો શ્વાસ લઈને આંખો મટાવી. પહેલા મને એક જોરથી ચૂંટલી ભરો કે આખું સપનું તો નથી જોઈ રહી ને? ત્યારે અનિલે ગુસ્સાથી બોલ્યો, તું સીધી વાત કેમ નથી કરતી? મગજ કેમ ખરાબ કરી રહી છે? સુનીતા હવે જોરથી હસી, જે હું કહેવા જઈ રહી છું તે સાંભળો ને, તો તમે પણ ખુશીથી પાગલ થઈ જશો. આ સાંભળીને અનિલ ચોંક્યો. અરે હવે બોલી પણ દે. અરે તમારો એ ઘરડો બાપ ઘર છોડીને ચાલ્યો ગયો છે. આ સાંભળીને અનિલ એક ઝટકે ઊભો થઈ ગયો. શું 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 બકવાસ કરી રહી છે તું? આમ કેવી રીતે ચાલ્યો જાય? અહીં જ ક્યાંક ગયો હશે, હમણાં આવી જશે. ત્યારે સુનીતાએ માથું હલાવ્યું. નહીં, હું તેમના રૂમમાં જઈને આવી છું. તેમના કપડાં થેલો કંઈ પણ નથી. અહીં લાગે છે આ વખતે પાકા જતા રહ્યા છે. હવે આપણા સારા દિવસો શરૂ થઈ ગયા છે. અનિલ, હવે આ ઘર આપણું છે. હું તેની માલકીન અને તમે તેના માલિક છો. સુનીતાએ મજાક ભર્યા અંદાજમાં કહ્યું.
તો અનિલની આંખોમાં પણ એક અજબ ચમક આવી ગઈ, પણ તેની કોઈ ખુશી ન હતી કે કોઈ રાહત. ચૂપ હતો. પણ સુનીતા હવે આખા ઘરમાં ફરી ફરીને સ્મિત કરી રહી હતી. હવે જોજો, આ જૂનો પલંગ પણ કઢાવું છું અને રસોડાની ટાઇલ્સ પણ બદલાવીશ. વર્ષોથી આ ઘરમાં જે ગંધ હતી હવે તે દૂર થશે. અનિલ હજુ પણ ચૂપચાપ ઊભો હતો, કારણ કે તેને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પિતા આમ ક્યાંક ચાલ્યા જશે. તે મનોમન વિચારવા લાગ્યો, ક્યાંક કંઈક ખબર તો નથી પડી ગઈ ને. તેની આંગળીઓ અજાણતા જ ઓશિકાના કિનારે મસળી રહી હતી, જાણે મગજમાં કોઈ ખરાબ વિચાર ખરાબ રીતે ઉભરી રહ્યો હોય. પણ સુનીતાને હવે આ વાતોથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. હવે ના કોઈ ટોકાટોકી, ના કોઈ નજર. હવે આ ઘર આપણું છે અને હવે આપણે બધું આપણા હિસાબથી કરીશું. બીજા દિવસે સુનીતા રસોડામાંથી બહાર નીકળી જતી હતી કે દરવાજે ઘંટડી વાગી. જેવો તેને દરવાજો ખોલ્યો તો સામે તેની માં આશાબેન ઊભા હતા. તેઓ સુનીતાની આંખોમાં ચમક જોઈને સ્મિત કરવા લાગ્યા. અરે વાહ, લાગે છે કોઈ મોટી ખુશખબરી છે. ક્યાંક તારી સાસુની સાથે સાથે તારો સસરો પણ તો ઉપર નથી જતો રહ્યો ને. ત્યારે સુનીતાએ ખિલખિલાટ કરતા કહ્યું, માં, તમે પણ ને આવી કિસ્મત ક્યાં છે મારી. પણ હા, તે ઘરડો હવે આ ઘર છોડીને જતો રહ્યો છે અને હવે આખું ઘર મારું છે. આ સાંભળીને આશાબેનની આંખોમાં ચમક આવી ગઈ. તે તો ખરેખર બાજી મારી લીધી. દીકરી, હવે તને કોઈ નહીં રોકે. એટલામાં અનિલ પણ ત્યાં આવી ગયો. જેવો તેણે પોતાની સાસુને જોયા, સ્મિત કરીને પગે લાગ્યો અને બોલ્યો, માજી, ખૂબ સારું કર્યું તમે આવી ગયા. હવે તો ખરેખર ખૂબ સારા દિવસો આવી ગયા છે અમારે ત્યાં. સુનીતાએ ચહેકતા કહ્યું, અનિલ, જાઓ, મને ઢોકળા ખૂબ પસંદ છે, તે લઈ આવજો. અને હા, કોઈ સરસ મીઠાઈ પણ લઈ આવજો. ખુશીનો દિવસ છે, સેલિબ્રેશન તો બને છે. તો અનિલ દરવાજા તરફ વધી ગયો. અહીં સુનીતા પોતાની માં આશાબેન સાથે બેફિકરાઈથી રમેશભાઈના રૂમમાં જઈને બેઠી. જે રૂમની દિવાલોમાં વર્ષોથી મમતાબેન અને રમેશભાઈની યાદો વસેલી હતી. ત્યાં હવે હાસ્ય મજાક અને સ્વાર્થના ગીતો ગુંજી રહ્યા હતા. થોડી વારમાં અનિલ સમોસા, મીઠાઈ, આશાબેનની પસંદગીના ઢોકળા લઈ આવ્યો. પછી ત્રણેય આરામથી બેસીને ખાવા લાગ્યા, જાણે કોઈ મોટી લડાઈ જીતીને પાછા ફર્યા હોય. આખા વાતાવરણમાં હવે એક ઠંડી રાહત હતી. આ દરમિયાન આશાબેને એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કરતા બોલ્યા, ખરેખર દીકરા, તમારા બંનેને માનવું પડશે. આટલી સારી રીતે તમે બધું કરી નાખ્યું. મને તો આજે પણ વિશ્વાસ નથી થતો કે તે સુનીતા સાથે મળીને પોતાની માને ઉપર પહોંચાડી દીધી. રૂમમાં એક પણ માટે એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પછી સુનીતાએ ખિલખિલાટ હસતા કહ્યું, શક થશે કેવી રીતે માં, આખરે પ્લાનિંગ પણ તો તમારી જ હતી અને કેટલી પરફેક્ટ હતી. વધુ જાણે રિહર્સલ મુજબ જ થયું. આશાબેને સ્નેહભરી ચાલાક સ્મિત સાથે સુનીતાની પીઠ થપથપાવી અને બોલ્યા, દીકરા, તારા માટે તો હું કંઈ પણ કરી શકું છું. તું જ તો છે મારી અસલી તાકાત. બાકી બધું તો બસ મોહમાયા છે. સુનીતાની આંખોમાં અભિમાન તરવા લાગ્યું, પણ પછી થોડી ગંભીર થતા બોલી, માં, પણ તે દિવસે અમે બંને ખરેખર ડરી ગયા હતા. જેવી હું તેમને તે ઇન્જેક્શન આપવા લાગી, અચાનક મારી સાસુની આંખો ખુલી ગઈ. તે ચીસ પાડવા જઈ રહ્યા હતા કે અનિલે ઝપકીને તેમનું મોં બંધ કરી દીધું. આ સાંભળીને આશાબેન ચોંક્યા. શું પછી શું થયું? આ વખતે અનિલ બોલ્યો. તે સમયે સૌથી મોટો ડર એ હતો કે જેવું બધું થયું, બહારથી તે ઘરડાનો અવાજ આવી ગયો. તે મોર્નિંગ વોક પરથી પાછો આવી ગયો હતો અને ઉતાવળમાં તે ઇન્જેક્શન મારા હાથમાંથી છૂટીને પલંગ નીચે પડી ગયું. તે જ વાત અમને ખાઈ રહી હતી. સુનીતાએ
હસતા હસતા વાત પૂરી કરી. પણ જેવું તે ઘર છોડીને ગયું, અમે રાહતનો શ્વાસ લીધો અને તે શીશી પણ અમને મળી ગઈ. આ સાંભળીને આશાબેન હસતા હસતા તાળી પાડવા લાગ્યા. ચાલો, કહેવાય છે ને કે અંધ ભલું તો બધું ભલું. બીજી બાજુ રમેશભાઈ હવે તે બધું કરી ચૂક્યા હતા, જેની તેમના દીકરા અને વહુએ કલ્પના પણ નહોતી કરી. જે ઘરને તેઓ લૂંટી બેઠા હતા, જે માને તેમને મારી નાખી અને જે પિતાને તેમને માત્ર બોજ સમજ્યો હતો, તે પિતા હવે આ બોજને રાખવામાંથી એક ચૂપચાપ તોફાન ઊભી કરી ચૂક્યા હતા. કહેવાય છે ને કે જેમણે બધું ખોઈ દીધું હોય તેમની પાસે ખોવા જેવું કઈ બચ્યું નથી, પણ કરવા જેવું ઘણું બધું હોય છે. રમેશભાઈના થેલામાં માત્ર દસ્તાવેજો ન હતા, પણ તેમની આત્માની આગ પણ હતી. તેમની સામેની ટેબલને પહેલે વાર વકીલ શ્રીમાન જોશી બેઠા હતા, જેમની કલમ હવે કદાચ એક ન્યાયની દાસ્તાન લખવાની હતી. વકીલે ધીમેથી દસ્તાવેજો ઉઠાવ્યા, ચશ્મા બરાબર કર્યા અને પાના ફેરવતા બોલ્યા, રમેશભાઈ, તમે સંપૂર્ણપણે નિશ્ચિત છો ને કે તમે તમારી આખી સંપત્તિ આ ટ્રસ્ટના નામે કરવા માંગો છો, જે વૃદ્ધો માટે કામ કરે છે, અને આ ઘરના નામ પર દીકરા કે વહુનો કોઈ દાવો નહીં રહે? રમેશભાઈએ ઊંડો શ્વાસ લીધો અને પછી નજર નમાવીને બોલ્યા, હા, હવે મારી દુનિયામાં મારી મમતા નથી રહી. અને દીકરો તો તે દિવસે જ મરી ગયો હતો, જે દિવસે મારી મમતાને મારાથી છીનવી લીધી હતી. તેમણે ફાઇલ તરફ ઈશારો કરતા કહ્યું, બસ એટલું કરી દો કે મારા પછી આ ઘર તે બે સહારા વડીલોનું હોય, જેમને તેમના બાળકો ઘરથી કાઢી મૂકે છે, અને મારી જેમ તેઓ પણ એકલા ન રહે. ત્યારે વકીલે દસ્તાવેજોની એક મોટી ફાઇલ રમેશભાઈની સામે મૂકી અને પાના ફેરવતા બોલ્યા, જેમ તમે કહ્યું હતું રમેશભાઈ, મેં બધા કાગળ તૈયાર કરી દીધા છે. બસ બધા કાગળો ઉપર તમારી સહી જોઈએ. ત્યારબાદ આ સંપત્તિ પર તમારા દીકરા અને વહુનો કોઈ પણ અધિકાર નહીં રહે, ના ઘર પર, ના બેંક ખાતા પર, ના મિલકત પર. રમેશભાઈએ ધ્રુજતા હાથે કલમ ઉઠાવી દસ્તાવેજો પર પોતાના હસ્તાક્ષર કરી દીધા. તે દરેક અક્ષર મમતાબેન માટે ન્યાય, પોતાના અપમાનનો જવાબ અને એક તૂટેલા વિશ્વાસની કિંમત ચૂકવી રહ્યું હતું. હસ્તાક્ષર પૂરા થતા જ વકીલે માથું હલાવ્યું અને બોલ્યા, હવે આ ઘર, આ નામ અને આ સન્માન તેમને મળશે જે ખરેખર તેના હકદાર હશે. વકીલ પાસેથી ફાઇલ લઈને રમેશભાઈએ તે થેલીમાં સાચવીને રાખી અને ધીમા પગલે ઓફિસથી બહાર નીકળી આવ્યા. દરવાજામાંથી બહાર નીકળતા જ તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને જૂનો મોબાઈલ કાઢતા એક લાંબો શ્વાસ લીધો અને પછી તે જ જૂનો નંબર લગાવ્યો. ઇન્સ્પેક્ટર વિજયનો. ફોનની બીજી તરફ જેવો કોલ લાગ્યો તો રમેશભાઈએ સીધો જવાબ આપ્યો, હા વિજય સાહેબ, બધા કાગળ તૈયાર છે. જે મેં જણાવ્યું હતું તેનો એક એક પુરાવો મારી પાસે છે. ત્યારે ફોનની પહેલે પારથી ઇન્સ્પેક્ટર વિજયનો અવાજ આવ્યો, તમે નિશ્ચિત રહો, પોલીસ સમયસર પહોંચી જશે. હવે તે બંને નહીં બચે. જે તમે કહ્યું તેનો હિસાબ હવે કાયદો લેશે. બસ તમે ઘરે પાછા જતા રહો અને આગળનું કામ અમારા પર છોડી દો. રમેશભાઈએ ફોન કાપ્યો અને એક ઊંડો શ્વાસ લેતા આકાશ તરફ જોયું. મમતા, તું જોજે, તારા હત્યારો શાંતિથી નહીં જીવી શકે. તેમના ચહેરા પર હવે આંસુ ન હતા, બસ એક ચૂપકીદી હતી, જેમાં તોફાન ચાલી રહ્યું હતું. અને અહીં ઘરની અંદર હજુ પણ જશ્નનો માહોલ હતો. પણ આ કોઈ તહેવારો નહીં, પણ લોભ અને રીતના નશાનો જશ્ન હતો. સુનીતા પોતાની સાસુ મમતાબેનના કબાટ સામે બેઠી હતી. એક એક ઘરેણું કાઢીને પોતાના પર પહેરીને જોઈ રહી હતી. માં, જુઓ ને, આ હાર મારા પર કેવો સારો લાગે છે. તેણે અરીસામાં પોતાની જાતને નિહાળતા કહ્યું, હવે તો હું ખરેખર આ ઘરની રાણી લાગી રહી છું. તો આશાબેને મજાક ભર્યા અંદાજમાં કહ્યું, રાણી નહીં, મહારાણી. અને તારો અનિલ પણ કોઈ રાજાથી ઓછો નથી. રૂમમાં હાસ્યની
ગુંજ ફેલાઈ ગઈ. પણ ત્યારે તે હાસ્યની વચ્ચે જાણે સંભય થંભી ગયો હોય. મુખ્ય દરવાજા પર રમેશભાઈ ઊભા હતા. તેમના ચહેરા પર થાક ન હતો, પણ એક પથ્થર જેવી કઠોરતા હતી. સુનીતાની આંખો ફાટી ગઈ. અનિલની કરોડરજ્જુમાં એક ઠંડી લહેર દોડી ગઈ. પિતાજી, અનિલે ધ્રુજતા અવાજે કહ્યું. પછી થોડી વાર રોકાઈને બોલ્યો, ક્યાં જતા રહ્યા હતા? તમને મેં કેટલા શોધ્યા? ત્યારે રમેશભાઈએ એક પણ સમય ગુમાવ્યા વગર તીખા અંદાજમાં કહ્યું, બસ હવે એક પણ શબ્દ ના બોલતો. બંધ કર તારું આ નાટક અને આ જૂઠો દેખાડો. તેમનો સ્વર એટલો તીખો હતો કે આશાબેનનું હાસ્ય એક પળમાં ગાયબ થઈ ગયું. આજે પહેલી વાર મેં જોયું કે કેવી રીતે માણસના રૂપમાં હેવાન પણ સ્મિત કરી શકે છે. તમે બધા અહીં જશ્ન મનાવી રહ્યા છો, પણ હવે બહુ થયું. કહેતા તેઓ રૂમની અંદર આવ્યા અને ટેબલ પર મૂકેલા ઘરેણાં જોયા. આ બધા ઘરેણાં મારી મમતાના. તમારી હિંમત કેવી રીતે થઈ આને હાથ લગાવવાની? હવે તમે બધા જેલ જવા માટે તૈયાર થઈ જાઓ. તેમના મોઢેથી આટલું સાંભળવું હતું કે ત્યારે અનિલ ચીસ પાડીને બોલ્યો, આ તારું પાગલપણ તારી પાસે રાખ, ઘરડા, અને નીકળી જા અહીંથી. આ ઘરમાં હવે મારો અને સુનીતાનો હક છે. એમ બોલીને તેના પોતાના પિતાનો હાથ પકડ્યો અને ધક્કો મારીને બહાર કરવા જઈ રહ્યો હતો કે ત્યારે રમેશભાઈએ જોરથી તેનો હાથ ચટકીને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી અને બોલ્યા, ખબરદાર, તારા ગંદા હાથોથી જો મને સ્પર્શ કર્યો તો તારા હાથ તો તોડી નાખીશ. તેમની આંખોમાં હવે આંસુ ન હતા, બસ એક એવી આગ હતી જે બધું સાફ કરી દેવા તૈયાર હતી. ત્યારે ઘરની બહાર એક સાયરનનો અવાજ સંભળાયો. પોલીસ આવી ચૂકી હતી. રમેશભાઈ થોડા ડગલા આગળ વધ્યા અને બોલ્યા, રહી વાત આ ઘર પર હકની, તો હવે આ ઘર પર તમારો કોઈ હક નથી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં મારી આખી જિંદગીની કમાણી, મારી મહેનત, મારી મમતાની યાદોથી સજાવેલ આ ઘરને મેં તે ટ્રસ્ટના નામે કરી દીધું છે, જ્યાં કોઈ પણ મા બાપ પોતાના દીકરાથી આવો વિશ્વાસઘાત નહીં ખાઈ શકે. અને હા, મારી મમતાની હત્યાને જે નેચરલ ડેથ કહીને તમે બંને દબાવી, હવે તેના પુરાવા મારી પાસે છે, જેમાં તમે ત્રણેયને તે વાતો છે જે તમે હસતા હસતા કરી રહ્યા હતા. કહેતા કહેતા તેમણે ખિસ્સામાંથી એક નાનો કેમેરો કાઢ્યો. આ તે સાક્ષી છે જેમાં બધું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આટલું કહીને તેઓ દરવાજા તરફ ફર્યા, જ્યાં દરવાજા પર ઇન્સ્પેક્ટર વિજય પહેલેથી જ ઊભા હતા. હવે ન્યાય બોલશે અને તમે બંને માત્ર સાંભળશો. ઇન્સ્પેક્ટર વિજય રમેશભાઈ તરફ જોયું અને પછી ડગલા આગળ વધાર્યા. તેમની પાછળ બે કોન્સ્ટેબલ હતા. એકના હાથમાં કેમેરો હતું અને બીજાના હાથમાં ધરપકડ વોરંટ. સુનીતા અને આશાબેનની આંખો ફાટી ગઈ. આશાબેનનું હાસ્ય જે હજુ થોડી વાર પહેલા રૂમમાં ગુંજી રહ્યું હતું, હવે તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. ઇન્સ્પેક્ટર, આ શું મજાક છે? અનિલે ગભરાતા કહ્યું, પણ તેના શબ્દો હજુ પણ ધ્રુજી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર વિજય તેની તરફ જોયું અને બોલ્યા, મજાક તો ત્યારે હતી જ્યારે તમે લોકો મળીને એક માના શ્વાસ છીનવી રહ્યા હતા. હવે આ ન્યાય છે. સુનીતાએ ઘરેણાથી ભરેલો હાથ પાછળ કરી લીધો. તેનો ચહેરો હવે ડર અને અપરાધ ભાવના ગોંગળામણથી ધ્રુજી રહ્યો હતો. આશાબેનને જેવા ડગલા પાછળ હટાવ્યા, એક કોન્સ્ટેબલે આગળ વધીને તેમના હાથમાં હથકડી લગાવી દીધી. ત્યારે સુનીતા જાણે જમીન પર પડી ગઈ. તેનું હાસ્ય હવે એક બદહવાસીમાં બદલાઈ ચૂક્યું હતું. નહીં, આ જૂઠું છે, અમે કંઈ નથી કર્યું. અનિલ ત્યાં જમીન પર બેસી ગયો. હવે તેના ચહેરા પર ના કોઈ ઘમંડ હતું અને ના પોતાના પિતા તરફ જોવાની હિંમત, કારણ કે જાણતો હતો કે હવે કોઈ બચાવ નથી. હવે પોલીસ તેમને લઈ જઈ ચૂકી હતી. રમેશભાઈ થોડી વાર સુધી તે જ જગ્યાએ ઊભા રહ્યા જ્યાં મમતાબેન બેસતા હતા.
સ્મિત કરતા હતા. તેમણે ધીમેથી મમતાબેનનો ફોટો કાઢ્યો અને બોલ્યા, જોયું મમતા, તારું રમેશભાઈ હાર્યો નથી. તારા માટે તારા નામનું તે સન્માન બચાવી લાવ્યો છે, જે આ 4 દિવાલોથી ખૂબ મોટું છે. હવે રમેશભાઈના ચહેરા પર એક શાંતિ માનતી હતી કે હવે તેમની મમતાને ન્યાય મળી ગયો છે. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય. તમને કેવી લાગી અને તમારે વાર્તા વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને એક લાઈક કરી તમારા મિત્રોને જરૂર શેર કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.